કહેવાનું મન થાય જે ડૉક્ટર ઇબ્રાહિમ ગાયરે વાત કરી એ અનુસંધાને કે सोच को बदलो सितारे बदल जाएंगे, सोच को बदलो सितारे बदल जाएंगे, नजर को बदलो नजरिया बदल जाएंगे। कश्तियाँ बदलने की जरूरत नहीं है, कश्तियाँ बदलने की जरूरत नहीं है, दिशाएं बदलो किनारा खुद ब खुद बदल जाएंगे। ત્યારે એવા જ વિચારોથી ભરપૂર જેમને સાંભળવા ખૂબ જ ગમે, જેમનું કોકિલ કંઠ છે અને જેમને સાંભળીએ તો હેમુ ગઢવી યાદ આવે અને આપણી શાળાના સમાજ ટ્રસ્ટીઓના લોક ગાયક જેમણે હમણાં આખો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કર્યો, આખી દુનિયા યાદ કરે છે મહારાષ્ટ્રનું જે આયોજન કરનાર એવા માલદેવભાઈ આહીને વિનંતી કરું કે પ્લીઝ અહીં આવી અને આજે સરસ મજાના આયોજનમાં આપની રમઝટ સાથે આપનું સરસ મજાનો સંદેશો આજના પેરેન્ટ્સ, બાળકો અને આમંત્રિત મહેમાનો, શાળાના સંચાલક મિત્રો પણ છે. થેન્ક યુ સો મચ. આપણે સાંભળીએ માલદેવભાઈ આહિરને. માતા વગરની દીકરીઓને જગદંબા તત્વ સમજીને વંદન કરું છું અને પૌરુષ તત્વ અને કૃષ્ણની પરમ ચેતનાનો અંશ ગણી અને વંદન કરું છું. ઘણા સમય આ 1 મહિનેથી 1-1.5 મહિનો થયો ભાણભૂમિ ભાણવડ અવાડું છે. 1-1.5 વર્ષ થઈ જાય દીકરી સાસરે ગઈ હોય અને પિયરના ઘરનું કોઈ તેડું ન આવે અને પછી જે પાછી પિયર જાય એની જે હરખ થાય નહીં એવું હરખ અમે તપોવન કે પુરુષાર્થ આગળ થાય છે. શિવરાત્રીના દિવસે કાર્યક્રમમાં મને રૂપાલા સાહેબે કીધું કે આનંદ, વોટ ઇઝ મિનિંગ, આનંદ એટલે શું? એટલે મેં આ દાખલો દીધો કે દીકરી 1.5 વર્ષે પિયર જાતી હોય, પિયરના પાદરના ઝાડવા જોવે, એની સૈરુને મળે, એની માને ભેટે, એના ભાઈને મળે અને એ જે હરખ થતો હોય એ હરખની અનુભૂતિ હોય. આનંદના અલગ અલગ પ્રકાર છે, જુદા જુદા પ્રકાર, એની અનુભૂતિ હોય. એટલે વધુમાં વધુ અમે તો ચારે દિશામાં ખૂબ રેખડા છીએ, ભાટકા છીએ, રાતોના ઉજાગરણ જાગરણો કર્યા છે, પણ વધુમાં વધુ જો આત્મ ઠારકો પામતો હોય તો તપોવન પુરુષાર્થથી આવે ત્યારે મળે છે. આની અનુભૂતિ કરી છે. કોઈ દેવ મંદિરે જાય, આપણે અવારનવાર જતા હોય, કોઈ સાધુ સંતો પાસે જતા હોય તો એનું કારણ છે ક્યાંક કંઈક મળે છે, ક્યાંક આત્માને ટાઢક આપનારું, આત્માને ઠારકો આપનારું કંઈક ક્યાંક મળે છે. અને બિના યોગ ના મિલત, યોગ થાય ત્યારે જ. ભાણભૂમિ ભાણવડ અને ઘુમલીના રાજકુંવર એટલે નાગાર્જુન જેઠવો, છેલ્લે પ્રેમ પાટણ ઢાંકની ઢંકા નગરી જે છેલ્લી રાજધાની ત્યાં હતી. અને એ પાદલિપ્ત સૂરી મહાન જૈન ઋષિ એના પણ શિષ્ય હતા અને સિદ્ધનાથના પણ શિષ્ય હતા. એની પાસેથી એણે રસાયણ શાસ્ત્ર સિદ્ધ કર્યું અને એના ગુજરાતના ટોપ મોસ્ટ ડોક્ટર આજ અરુણભાઈ ચાવડા આવ્યા છે કે જે મળતા બેઠા કુંડીઓની પણ તાકાત છે. તો એ મને ઘણીવાર વિચાર થાય કે આવા અલગ અલગ વિષયના વિદ્વાનો પુરુષાર્થમાં તપવનમાં અવતારીએ છે અને એ મૂળ કારણ છે કે એનો જે સ્તંભ છે, જેનું જે તપ છે એ ભીમસિંહભાઈ કરમોર છે. મને ઘણી વાર કહેતા હોય કે વેકેશનમાં છોકરા એમ કે સાહેબ ઘેરે વરવતું હતું તો આવતાર્યો ને ખાવ પીઓ ને આનંદ કરો ને કંઈક શીખો નવું. એટલે મને એક દિવસ અમે રાતે 12 ગામથી આવ્યા કે 12:30 સમજી જે વાત કરી મૈત્રી, તો અમે ઉપર ચડતા હતા પગથિયામાં, રસેલ વાઇપર નામનું એક આપણે ટૂંકની ભાષામાં પડકું કહીએ, કાબર ચિત્ર હોય, એ અમે ખડખડાટ જોયું. એટલે ભીમસિંહભાઈ લાઇટ કરીને જોયું કે અહીંયા અચાનક ક્યાંક ઓલું અકસ્માત થાય એટલે એને પકડી આરામથી પકડ્યું અને અમે બારોબાર ઓલું બધું મૂકવા માટે ગયા, કાંઈ જીવ પણ ખંડિત ન થવો જોઈએ. તો એની પાસે જે આવી જે નિર્ભયતા છે એવી પાછી બાળકોમાં છે. બાળકોએ અમને ઘણી વાર કીધું કે આ એક સાપ નીકળ્યો પછી અમને પકડીને ઓલી બાજુ મૂકી આવ્યા છે. ચારે બાજુ ઘણી બધી નિશાળો છે જ, વિદ્યાર્થીઓને ભણવાનું છે, પણ જીવન જીવવાની જે કળા છે જેને આપણે ભણ્યા પણ ગણ્યા નહીં, ડિગ્રી ઘણી વાર બહુ કંઈ કામ નથી આવતી, પણ ગણતર છે જીવનનું, જીવનના મહાબધુને પામવા માટે, પરમ બધુને પામવા માટેનું જીવનની કેળવણી છે એ પુરુષાર્થ અને તપોવનમાં મળે છે.
અને આની બારીકાઈ જોઈ છે, કારણ કે આપણે સ્પષ્ટ વક્તા છીએ અને સભારંજન પણ છે. ભીમસિંહભાઈની અમારે ઘણી વખત ચર્ચા થાય એટલે ભીમસિંહભાઈને એમ લાગે કે આ સત્યને જે ઓળખી શકે કે આ બરોબર સત્ય છે તો આનું સીધું એનું અનુકરણ બીજેથી થઈ જાય. ઘણીવાર વિચારો સબળ હોય પણ એ આચરણમાં ન હોય તો એ ધૂળ બરોબર ગણવા. આપણે ગીતાનું પાઠ રોજ કરતા હોય પણ એની આચરણમાં ન હોય તો એ વિચારોની કંઈ કિંમત નથી. એટલે મને આમ તો બોલવાનું ઓછું છે, પણ ખેડૂત વિશેની ભીમસિંહભાઈ જે વાત કરી હતી તો પરમ દિવસે મને બે વાત ખૂબ મગજમાં એક ખૂંચતી હતી કે અમારું ખેતર છે અને અમે ક્યારેય સળગાવ્યું નથી. ઘઉં નીકળી ગયા પછી ક્યારેય સળગાવ્યું નથી. આપણે ગાયને માતા કહી અને ધરતીની માતા કહી છે. ગાયને ગાડીઓ ચડાવીએ છીએ અને ધરતીને અગ્નિદાહ દઈએ છીએ. 16 પ્રકારના તત્વો ભગવાન એની અંદર મૂક્યા છે. એક દાણો વાવી અને અનેક દાણો આપે છે, પેકિંગ કરીને આપે છે, ઝુમખા મોટે આપે છે, કારણ કે ક્યાંય કારખાનામાં નથી બનતા. અને કેટલી પ્રક્રિયા પછી થાળી સુધી આપણને રોટલા મળે છે. એમાં પહેલું એક ખેડૂતને કોઈ મોટા માણસો બધા આટો મારવા ખેતરોમાં ગયા એટલે પૂછ્યું કે આ વખતે તો ચારેય બાજુ લીલા લહેર છે, પાણી સરોવર તળાવ ભર્યા છે, કુવા ભર્યા છે. એટલે ખેડૂતે આમ પરસેવો જમીનમાં નાખીને કીધું પાવડો હેઠો મૂકીને કે નકરા પાણીથી ધરતીમાં ધાન નથી પાકતા, પેલા ધરતીને પરહેવાથી ધરવી પડે છે. એને લાપસી જેવી ખેડીને કરી નાખવી પડે છે અને બળદ એના કાંધે ધુંગરું લે છે અને ખેડૂત એની હારે હાલે છે. એટલી તપસ્યા કરે છે. અને ત્યાર પછી લોક સમૂહની થાળી સુધી અનાજ પહોંચે છે. એટલે ધરતીને ક્યારે અગ્નિદાહ દેવો નહીં એવું આપણા વેદો શાસ્ત્રોમાં પણ કીધું છે. આપણે એની માતા કહી છે. એક આપણે ખાલી એક દેતમાં અડી જાય છે તો આપણે એમ કહીએ કે ટાઢો દેવાઈ ગયો, હકીકતે ઊનો હોય છે, લાલચોર થઈ જાય છે. તો માં ધરતી અંદર કેટલા જીવાણો હોય છે, કેટલી શક્તિઓ ઉત્પન્ન કરીને આપણે આપે છે, કેટલું અનાજ, એમાં એની કેટલી એનર્જી ખતમ થાય છે. હવે તો આ બધા ઝેરી દવાઓ એટલી બધી આવી ગઈ છે. અને હવે રાજ્યપાલ સાહેબ પણ ખૂબ જ સક્રિયતાપૂર્વક ગાય આધારિત પ્રાકૃતિક ખેતી આપણી જે નેચરલી હતી, બાપા બેઠા છે રામસિંહ બાપા, કે જ્યારે ટ્રેક્ટરોની કે ખેતરમાં ચાહે જ્યારે ખાતર ભરવાની સુવિધા નહોતી ગાડામાં ખાતરણીથી ભરી અને હુંડલો ઢગલા કરે અને પછી અંજવાળી રાતમાં જાય એની ચાહે ભરતા એ મહેનત કેવડી હતી. તો અત્યારે એ બધું સરળ થઈ ગયું છે, પણ જે ઝેર છે એ 16 તત્વો મારી નાખે છે. વગડાના પંખીઓ પણ હોય, ખેડૂત સાતી આંકતા હોય કે હાથી હાલતું હોય ત્યારે એને જે જીવાત વીણી લે છે, જે જમીનને કામની નથી એવી જીવાત વીણી લે. પાક થાય તો પણ કેટલા બધા પંખીઓ એની અંદર જીવાત વીણવા માટે આવે. એ વગડાના પંખીઓ પણ દેખાતા નથી. એનું કારણ છે કે આપણે શરૂઆતથી ઝેર નાખીએ છીએ એટલે ઓળખી ગયા છે. મોર પણ વગડાની અંદર બહુ ઓછા જોવા મળે છે. પણ આવનાર સમય એવો છે કે આપણે ફરી પાછું આપણા મૂળ તરફ જવું પડશે. આપણે આ ધરતી ઋષિઓ યોગીઓની ધરતી છે. એટલે મને હજી સરસ મજાના આપણા વક્તાઓ છે ને આપણે સાંભળવા છે. છેલ્લે ગીત ગાઈને મારી વાણીને વિરામ આપીશ કે બની શકે તો કહું છું બંદા, જો દિલમાં દાદા જેરે હુઆ પછી તને યાદ કરે એવું જીવતર જીવતું જાજે. બની શકે તો કહું છું બંદા, જો દિલમાં દાદા જરે હુઆ પછી તને યાદ કરે એવું જીવતર જીવતું જાજે. અને રામ તણિયા દુનિયા ફૂલવાળી, રામ તણી દુનિયા ફૂલવાળી આગે બળે છે યાજી. કરમાતાઈ કમળ રોપાને, કરમાતાઈ કમળ રોપાને એ લોટો પાણી પાજે બંદા. બની શકે તો કહું છું જો દિલમાં દાદાજી. અને ભવસાગરમાં કોઈ ભૂલા ભટક્યાનું, ભવસાગરમાં કોઈ ભૂલા ભટક્યા
વાહન ચડે કુવા તેરે અને બુડતાઓની ઈ બાઈ પકડવા તું તરાપો બની તરી જાજે બંદા તરાપો બની તરી જાજે આપ કહે જીવનની આખી મજા જાય એમાં જીવ મટીને સીતા જીવના અને ભવસાગરમાં ક્યાંય કોઈ ભૂલા ભટક્યામાં તું ઝૂંપડીઓમાં પણ જાજે ભવસાગરમાં એ બંદા ક્યાંય કોઈ ગરીબ માણસની ઝૂંપડીઓમાં પણ તું જાજે રે અને ભૂખ્યાને ભાવેથી ભોજન ખવડાવી ખાજે મૈત્રી ભાવનું આ પવિત્ર ઝરણું સૌ દિલ દઈને સમજીએ જે મૈત્રી ભાવનું કીધું કે નાના નાના જીવને પણ વાલ કરવો. તો વધારે સમણજીને ચાવડા સાહેબને આપણે સાંભળવો છે. મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ નંદભાઈ માલદીભાઈને સાંભળવા એટલે એમ થાય કે સાંભળવા જ રાખીએ. એમનો એટલો એવો સૂર છે કે સંગીતની જરૂર ન પડે. ખરેખર થેન્ક યુ સો મચ માલદીભાઈ.